ભાઈ હજી ના આવ્યો? ક્યારે આવશે ભાઈ? બહુ મોડું થઈ ગયું છે. અરે ભાઈ કેટલી વાર લગાવી, મેં ક્યારની રાહ જોઉં છું તારી. અરે બેન આ તો થોડું મોડું થઈ ગયું. ચાલ હવે અંદર ચાલ. હા ચાલો. ભાઈ બેસ, હું પાણી લઈને આવી. હા બેન. બેન બેસ, મારે તને એક વાત કહેવી છે. ઉભો રે ભાઈ, હું ચા લઈને આવી, તું બેસ. બેનને આ વાત કેવી રીતે કરું? બેન તમે બેસો, મારે તમને એક વાત કહેવી છે. અરે ભાઈ તું કારનો કહે છે, કરવી છે, વાત કરવી છે, બોલ. શું વાત કરવી છે તારે? બેન આજે મારે વચન લેવું છે. બેન સંજોગવશ આ રક્ષાબંધન તું આવ્યો, પણ કદાચ આવતી રક્ષાબંધને ના આવી શકું તો તું તારા વીરાની વાટ ના જોતી, ટાઈમસર જમી લેજે અને તારા વીરાના સમજે. અરે ભાઈ તું આવું કેમ બોલે છે? તારા વિના રક્ષાબંધન હું કલ્પી પણ ના શકું. અને તને ખબર છે, તને જોયા પછી તો મારા જીવમાં જીવ આવ્યો. અરે ના 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 બેન, એવું કાંઈ નથી. આ તો સમયનો કોઈ નક્કી નહીં ને, ગમે ત્યારે પલટાઈ જાય. ભાઈ મને તારા ઉપર એટલો વિશ્વાસ છે કે આકાશ પાતાળ એક થઈ જાય, પણ તું રક્ષાબંધનના દિવસે મારી પાસે જરૂર આવીશ. અને આ વિશ્વાસ મને મારા પોતાના કરતા પણ તારા પર વધારે છે. હા બેન, કદાચ હું ના આવી શકું ને તો એવું સમજી લેજે કે મારી જિંદગીનો એ છે. ભાઈ તું આવા વેણ ના બોલીશ. તારા વિના રક્ષાબંધન નથી. હું અહીંયા જ છું, ક્યાંય ગયો નથી. તું છાની રહી જા. ટાઈમ વધારે થઈ ગયો છે અને મારે જવાનું છે. લાવો તમારા વીરા રાખડી નહીં બાંધો. અરે હા ભાઈ તું બેસ, હું હમણાં જ લાવી. ના ભાઈ પૈસા નથી જોતા મારે, તું આવ્યો એ જ મારા માટે બહુ છે. લઈ લે, કદાચ ફરી વાર અવાય ના અવાય. કેમ આવું બોલે છે? અરે કહીને મજાક કરું છું. તારી મસ્તી આજે બહુ વધી ગઈ છે. ચાલો બેન હું જઉં છું. અરે વીરા થોડી વાર ઊભો રે, તારા જીજાજી આવતા જ હશે. અરે બેન મારે કામ છે, મારે જવું પડશે. અરે તમે આટલા વહેલા આવી ગયા? એ બધું છોડ, આપણે જવું છે અર્જન્ટ. તારે પિયરમાં જવું છે. જવું છે એટલે? અરે તમે આટલા બધા ગભરાયેલા કેમ છો? અને બધું રસ્તામાં કહું છું, આપણે નીકળ જલ્દી જવું છે. મમ્મીની તબિયત તો સારી છે ને? ના એવું કઈ નથી. ચાલ આપણે નીકળીએ. હે દીકરા ચાલ ને બેટા, જમી લે ને.
મમ્મી તમને તો ખબર છે ભાઈ જ્યાં સુધી નહીં આવે રાખડી નહીં બંધાવે ત્યાં સુધી હું જમીશ નહીં. અરે ભાઈનું કાંઈ ઠેકાણું નથી. નહીં મમ્મી, મેં કીધું ને ભાઈ આવશે રાખડી બંધાવશે પછી જ હું જમીશ. મમ્મી મેં કીધું ને, મને વિશ્વાસ છે ભાઈ ગમે ત્યાં હશે રાખડી બાંધાવા જરૂર આવશે. હા બેન, ગમે તે થાય હું રક્ષાબંધનના દિવસે જરૂર આવીશ અને આ મારું તને વચન છે. અને હું તારી ક્યારની રાહ જોઉં છું. આજનો દિવસ પણ તારાથી વહેલું નથી આવતું. બેન કેટલી વાલી હોય ને બેન ને ભાઈ કેટલો વાલો હોય. કરોડોના કામ પડ્યા મૂકી અને ખાલી 1 કલાક 2 કલાક કે 5 કલાક તમારી બેન આગળ જઈ આવજો, એની આગળ બાજુમાં બેહીને રાખડી બંધાવી અને એને એટલું કહેજો કે મુંજાતી ને હજી તારો ભાઈ જીવે છે, ખાલી આટલું કહી દેજો. મારા વીરા તારી બેનડી લઈને બેઠી રાખડી વેલો આવજે ભઈલા. કેટલી વાર છે? ચાલો મોડું થાય કે જવું છે. હા આવી ગઈ. ઓફિસ થી કોલ આવે છે, 1 મિનિટ રિસીવ કરી લો. હલો, આજે ફોરેન કંપની જોડે મીટિંગ છે એટલે તમારે આવવું પડશે. સર આજે મારે રક્ષાબંધન કરવા જવું છે. તમારે આવવું જ પડશે. સર આજે શોર્ટલી મળશે મને? ના. એટલે આવવું જ પડશે? હા. ઠીક છે સર, વાંધો નહીં, આવી જઈશ. શું થયું? ઓફિસનું બોલાવે બોલાવી ફોરેન કંપની છે મીટિંગ છે. અર્જન્ટ બોલાવે જવું પડશે. તમે નહીં રહો. તો યાર કઈ નહીં, તમે ચિંતા ના કરો. એવું હોય તો મેં જ જઈ આવું છું અને તમે ફ્રી થઈને પછી આવી જજો. એમ તો એની ક્યાં જશે? પરીક્ષા મળે ના મળે એક કામ કર, તું તારા ભાઈને લઈ બોલે. સારું. બેસ્ટ પાપ. હા બનેવી, કેટલે આવ્યા? અને આવો છો સર. મારે જરૂર કામ હતું. ઓફિસ જવું છે. તમે નહીં આવો? ના એવું નથી, તું જ આવી જા ને. સારું, હું હાલ જ નીકળું છું. માં, હું બેનના ત્યાં જઈને આવું છું. કેમ બેટા, શું થયું? અરે ના ના, કઈ થયું નથી. આ બનેવીને જરા કંપનીમાં કામ આવી ગયું એટલે મારા પર ફોન આવ્યો કે તું આવી જા. સારું બેટા, સાચવીને જજે, બાઇક ધીરેથી ચલાવજે. હાચી. બેટા છીક આવી છે, થોડી વાર રોકાઈ જા, નહીં તો અપશકન થશે. અરે માં, અપસકન બપસકન કઈ ના હોય, એ બધી જૂના જમાનાની વાતો છે. અરે ભાઈ, થોડો ધીમો ચાલ. ક્યાં જાય છે? બેનના ઘરે જઉં છું, રક્ષાબંધન છે ને. ઠોકર વાગી, થોડી વાર પછી જા. અરે વિજ્ઞાનના જમાનામાં આવું બધું કઈ ના હોય. અરે ભાઈ હોય યાર. અરે આવું બધું કઈ ના હોય. ભાઈ બસ સાંજે આવતા છે. ચલો આજે દાડો હારો છે, રેસ લગાવી દઈએ. એવું? અરે ના ના ગાડીઓ કેટલી આવે યાર. કાયમ દીકરો જ છે. સાચી વાત છે. હવે રેસ લગાવી દઈએ, મજા આવશે. જો ભાઈ રક્ષાબંધનના દાડા આવે છે આગળ અને મારું નથી, મારી વાત માનો. આ દીકરી વિશે એટલે આપણે ચાલો ચાલો આજે તો લગાવી દઈએ. ચાલો.
ખબર નથી પડતી અરે કેવી ભાઈ રીતે મારો ગાડી વાંક ચલાવો છો? નતો, એ ભાઈ રોંગ સાઈડમાં આવ્યો તો હું ભાઈ મેં શું કરું? જે હોય તો દવાખાને લઈ લઈએ, દવાનો ખર્ચો આપું છું બધો હું. ચલો મારી ગાડીમાં જ લઈ લો. ચાલો ઉઠાવો ફટાફટ ચલો એમને જલ્દી ઉઠાવો ગાડીમાં. ચાલો દરવાજો હલો બનેવી, આપણે વિષ્ણુનું એક્સિડન્ટ થયું છે, તમે જલ્દી હોસ્પિટલ આવો. શું વાત કરે છો? હા, તમે જલ્દી આવો. ઠીક છે, આવું છું, ફટાફટ આવું છું. ડોક્ટર સાહેબ, ઇમરજન્સી કેસ છે. ડોક્ટર સાહેબ, દેખો. વિષ્ણુ એક કામ કર, તું ઘરે જા, તારી બેને તેડીને આવું છું.